શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. હરિભક્તો મિત્રો સર્વને જય સ્વામિનારાયણ. હરિભક્તો મિત્રો, આજના આપણા આ વિડીયોમાં આપણે બે પ્રસંગો જોવાના છીએ. પ્રસંગ 1, જેતલપુરની ગણિકા લક્ષ્મીબાઈનો ઉદ્ધાર, અને પ્રસંગ 2, સત્પુરુષના સમાગમ વિના બધું જ વ્યર્થ છે. પ્રસંગ 1, જેતલપુરની ગણિકા લક્ષ્મીબાઈનો ઉદ્ધાર. શ્રીહરિએ જેતલપુરમાં યજ્ઞ કર્યો તે ગામોગામના હરિભક્તોના સંઘ દર્શને આવતા હતા. જેતલપુર તથા આજુબાજુના ગામોથી આવેલા અબાલવૃદ્ધ સર્વ કોઈ હરિભક્ત બાઈભાઈ તન મન ધનથી સેવા કરીને પોતાના જીવનને ધન્ય કરતા હતા. સર્વેશ્વર શ્રીહરિ પણ સૌની વચ્ચે સેવાના અખાડામાં જઈને દર્શન આપીને સૌને કૃતાર્થ કરતા હતા. જેતલપુરમાં રહેતી ગણિકા લક્ષ્મીબાઈને આ દિવ્ય યજ્ઞમાં શ્રીજી મહારાજનું પ્રથમવાર દર્શન થાય છે, અને તેને મનમાં એમ થાય છે કે આહાહા, હું પાપમાં ક્યાં ભટકું છું. આ માનવ દેહે કરીને આવા પ્રગટ પ્રભુની કાંઈક સેવા કરવાનો મને લાભ ક્યારે મળે. એને શ્રીહરિ પાસે જવાની ઈચ્છા છે, પણ મહારાજની પાસે તો જાઉં કેમ, એવું મનમાં વિચારે છે. એ વખતે આ યજ્ઞમાં પધારેલ સહુને જમાડવા સારો ગામના સહુ મહિલાઓને ઘઉં દળવા અપાય છે. તે સમયે આ લક્ષ્મીબાઈને સદબુદ્ધિ જાગી ઉઠતા તે ત્યાં ઘઉં લેવા આવી. એને આવતી જાણીને સ્થાનિક લોકો તેને ધૃણા કરતા ઠકા ધિક્કારે છે. કોલાહલ થાય છે, હટી જા, નીકળ અહીંથી. આવો કોલાહલ શ્રીજી મહારાજે સાંભળ્યો. આ સુણીને મહારાજ ઉતાવળી ચાલે એ તરફ આવ્યા ને પૂછ્યું, શું છે? ત્યારે કોઈ કહે, કાંઈ નહીં મહારાજ, આ તો ગામનો ઉતાર છે. આપણો યજ્ઞ અપવિત્ર થશે. આને તો અહીંથી ધક્કા મારીને કાઢો. શ્રીહરિ કહે, આવી છે શું કામ? ભક્તો કહે, મહારાજ એ ઘઉં દળવાની સેવા માટે આવી છે, પણ એને કેમ અપાય? એ સુણીને મહારાજ કહે, સારું, તમે નહીં આપી શકો એને તો હું મારા હાથે જ આપીશ. એ બાઈને અહીં આવવા દો. હું મારા હાથે જ અનાજ આપું. પણ બાઈ, તું તારા હાથે દળીશ ને? લક્ષ્મીબાઈ પાસે આવીને થોડે દૂર ઊભા થકા શ્રીહરિને હાથ જોડીને કહે, હા મહારાજ. આમ શ્રીહરિએ પોતાના સ્વહસ્તે જ ઘઉંનો ટોપલો દળવા આપ્યો. પછી તો લક્ષ્મીબાઈ વહેલા ભડકડે ઉઠી નાહીને પવિત્રપણે પોતાના હાથે જ ઘંટીએ ઘઉં દળ્યા. હાથમાં ફળફોલા પડ્યા. લોટ લઈને જ્યારે તે આવી ત્યારે અમુક સ્થાનિકોએ વિરોધ કર્યો કે યજ્ઞમાં આનું દળેલ અનાજ ન વપરાય. ત્યારે શ્રીજી મહારાજે સૌને કહ્યું, સાચી વાત છે, આ લોટના ભોગી યજ્ઞનારાયણ નથી. બ્રહ્મચારી, આ લોટ આપણા રસોડે લઈ જાઓ. આજે થાળમાં આ લોટની રોટલી બનાવજો, અને એ લોટની રોટલી અમે જમીશું. એમના દળેલ લોટનો થાળ જમીશું. એમ અનુગ્રહ કરીને ગણિકા લક્ષ્મીબાઈનો ઉદ્ધાર કરતા એને પાવન કરી. એ વખતે લક્ષ્મીબાઈએ શ્રીજી મહારાજને આંખમાં અશ્રુઓ સાથે પોતાના કર્મનો અનુતાપ કરતા નિર્મળ મનથી પ્રાર્થના કરી કે, હે મહારાજ, મારી એક ઈચ્છા છે તે તમે પૂરી કરશો? શ્રીહરિ કહે, બોલો, શી ઈચ્છા છે? લક્ષ્મીબાઈ કહે, હે પ્રભુ, મારા ભવનમાં પધારીને આપ પગલાં કરો. શ્રીજી મહારાજ કહે, લક્ષ્મીબાઈ, જાઓ, પવિત્રપણે તમારા ઘરની સફાઈ કરીને બોલાવશો તો અમે જરૂર પધારીશું. નિર્ધારિત દિવસે સદ્ગુરુ મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી વગેરે સહુ પરમહંસો સાથે લઈને શ્રીજી મહારાજ લક્ષ્મીબાઈના ઘરે પધરામણીએ આવ્યા. એ સમયે એના અંગે અંગમાં વ્રજાંગના નિર્મળ હૃદયમાં ભાવ પ્રગટ્યા. એનો સાચો વિશુદ્ધ ભાવ પ્રેમ, આર્દ્રતા, રુજુતાને કારણે જ એના ભવનમાં શ્રીજી મહારાજના પાવન પગલાં થયા.
એ જ વખતે સદગુરુ મુક્તાનંદ સ્વામીએ કીર્તન લખ્યું કે સજની કોળે આનંદ મારે ઘેર શ્રીજી પધાર્યા, આવી મારા તનડાના તાપ નિવાર્યા રે, સજની કોળે આનંદ મારે ઘેર શ્રીજી પધાર્યા. નારી રત્નોમાંથી. હરિભક્તો, બીજો પ્રસંગ જોઈએ તે પહેલાં મહેરબાની કરીને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, આ વિડીયોને લાઈક કરજો અને બીજા બધાને શેર કરજો. જરૂરથી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, મહેરબાની કરીને ભૂલતા નહીં, અને બેલ આઇકોનને જરૂરથી દબાવજો. પ્રસંગ 2. સત્પુરુષના સમાગમ વિના બધું જ વ્યર્થ છે. એક વખતે જૂનાગઢ શ્રી સ્વામિનારાયણ મંદિરમાં ઘનશ્યામદાસજી સ્વામી એટલે કે શ્રી હરિના હજુરી પાર્ષદ નાજા જોગિયા પોતાને આસને બેસીને ભગવાનનું ધ્યાન કરતા હતા. એ વખતે અક્ષરમૂર્તિ સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી ત્યાંથી પસાર થયા. ગુણાતીતાનંદ સ્વામીએ અંતર્યામીપણે એમના ધ્યાનમાં થઈ રહેલી સંકલ્પની હારમાળાને જાણી એટલે ત્યાં એમની નજીક જઈને કહ્યું કે ઘનશ્યામદાસજી, ભગવાનનું ધ્યાન કરો છો કે ગોટા વાળો છો? સ્વામીના આ શબ્દો સાંભળીને તેઓ ધ્યાનમાંથી જાગૃત થયા અને સ્વામીને કહે, સ્વામી, હું તો શ્રીજી મહારાજનું ધ્યાન કરતો હતો. આમ ઘનશ્યામદાસજીની વાત સાંભળીને ગુણાતીતાનંદ સ્વામીએ ધીમું હાસ્ય કર્યું અને કહ્યું કે ઘનશ્યામદાસજી, તમે સાચું બોલજો, તમે ધ્યાન કરતા હતા કે ધ્યાનમાં ગઢપુરની ધોળા ટીલકાવાળી ભેંસને સંભાળતા હતા? સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીની વાત સાંભળીને ઘનશ્યામદાસજી અવાક બની ગયા અને હાથ જોડીને કહ્યું કે સ્વામી, ખરેખર તમે તો અંતર્યામી છો. આજે હું ધ્યાન કરતો હતો ત્યારે મને ગઢપુરની ધોળા ટીલકાવાળી ભેંસ સાંભળતી હતી. તમે હવે દયા કરો કે મને મહારાજનું ધ્યાન કરતાં આવા સંકલ્પો ક્યારેય ન થાય ને શ્રીજી મહારાજની મૂર્તિનું સુખ આવે. સ્વામી હસતા હસતા કહે, ઘનશ્યામદાસજી, મન તો ચંચળ છે, તે સંકલ્પ કર્યા કરે, પરંતુ તમે ધ્યાન કરવાનો અભ્યાસ ચાલુ રાખજો, તેથી ધીરે ધીરે તમારી વૃત્તિ ભગવાનમાં સ્થિર થશે. ગુરુદેવ ગુણાતીતાનંદ સ્વામીનો આવો અલૌકિક પ્રભાવ જોઈને ઘનશ્યામદાસજીને સ્વામી પ્રત્યે ખૂબ જ પૂજ્યભાવ થયો. પછી તો પોતે સ્વામીની કથા વાર્તા સાંભળવા માટે નિયમિત સભામાં હાજર થઈ જતા. ધ્યાનની એકાગ્રતા શીખતી વેળા એક વખતે ઘનશ્યામદાસજીએ સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીને નિષ્કપટપૂર્વક વાત કરી કે સ્વામી, અમે જ્યારે શ્રીહરિના પાર્ષદ હતા ત્યારે એમ સમજતા કે અમે તો હંમેશા મહારાજ ભેળા રહીએ છીએ, તેથી અમે જ ભગવાનનું સ્વરૂપ ખરેખરું સમજીએ છીએ અને વળી અમને જ ભગવાનનું ખરેખરું સુખ મળે છે. તમે બધા સાધુઓને તો અમે મહારાજથી છેટે રહેનારા જાણતા. વળી એક વખતે અમે સહુ પાર્ષદો ઘેલા નદીએ ઘોડાઓને પાણી પાઈને સ્નાન કરીને નદીની રેતીમાં બેઠા બેઠા ગપ્પા મારતા હતા. એ વખતે કૃપાનંદ સ્વામી વગેરે સંતો ત્યાં સ્નાન કરવા આવ્યા. તેઓ પણ સ્નાન કરીને નજીક બેઠા અને શ્રીજી મહારાજના લીલા ચરિત્રોની વાતો પરસ્પર કરતા હતા. તે વખતે કૃપાનંદ સ્વામીએ અમને પોતાની પાસે બોલાવ્યા ને કહ્યું કે આવો, ભગવાનની વાતો સાંભળો. ત્યારે અમે તેમને કહ્યું કે સ્વામી, તમે જે વાતો કરો છો તે શ્રીહરિની તો હારે જ કાયમ અમે રહીએ છીએ ને અમે હારે રહેતા એ સર્વ લીલાઓને નજરે જોઈએ છીએ. આમ કહીને અમે સંતોની ઉપેક્ષા કરેલ. ત્યારે કૃપાનંદ સ્વામીએ અમને કહેલું કે ભવિષ્યમાં તમને કોઈ મોટા સંતનો યોગ થશે ત્યારે જ આ વાતનો મહિમા સમજાશે. કૃપાનંદ સ્વામીના આ શબ્દો હવે મને યથાર્થ સમજાણા. જો મેં તમારી કથા વાર્તા સાંભળી ન હોત અને તમારો સમાગમ ન કર્યો હોત તો મારે મારા જીવનમાં પસ્તાવું પડત. હવે મને ખબર પડી કે
સત્પુરુષના સમાગમ વિના બધું જ વ્યર્થ છે. સત્સંગ સાગરના મોતીમાંથી. જય સ્વામિનારાયણ. હરિભક્તો મિત્રો, તમને જો આ પ્રસંગો સારા લાગ્યા હોય, આ વિડીયો સારો લાગ્યો હોય તો જરૂરથી લાઈક કરજો, બીજા બધાને શેર કરજો, જેથી તેમને પણ આ પ્રસંગો જાણવા મળે, તેમને પણ શ્રીહરિનો મહિમા, ગુણાતીતાનંદ સ્વામીનો મહિમા જાણવા મળે. અને હા, તમારા કંઈ સુઝાવ હોય તો જરૂરથી કમેન્ટમાં જણાવજો. અને મહેરબાની કરીને જરૂરથી મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકોનને દબાવજો, જેથી તમને આ વિડીયો સમયસર, આવા વિડીયો સમયસર મળતા રહે. જય સ્વામિનારાયણ.